श्री राम जन्मभूमि अयोध्या में आयोजित होने जा रहे प्राण प्रतिष्ठा महोत्सव के मद्देनजर सांसद रंजनबेन भट्ट की मौजूदगी में आज समा इलाके में निःशुल्क दिए का वितरण किया गया। अयोध्या में जब प्राण प्रतिष्ठा महोत्सव आयोजित होगा तो देश भर में दिए जलाकर दीपावली जैसा माहौल खड़ा किया जाएगा। उसी के मद्देनजर आज वडोदरा शहर के समा इलाके में कैलाशपति महादेव मंदिर पर सांसद रंजनबेन भट्ट की ओर से श्री राम मंदिर प्राण प्रतिष्ठा महोत्सव के मद्देनजर दिए वितरण का कार्यक्रम आयोजित करवाया गया था, जिस दौरान सांसद रंजनबेन भट्ट के अलावा काउंसिलर और भारतीय जनता पार्टी के होद्देदार भी मौजूद रहे थे। उपस्थित सभी की ओर से निःशुल्क राम जन्मभूमि अयोध्या के प्राण प्रतिष्ठा महोत्सव के मद्देनजर दिए वितरित किए गए थे। 22મી તારીખે ભગવાન રામ લલ્લાજી નિજ મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે। દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના હસ્તે તેઓ અયોધ્યા ખાતે નિજ મંદિરમાં બિરાજમાન થવાના છે। આખો દેશ ખૂબ ભાવભક્તિપૂર્વક રામલલ્લા બિરાજમાન થાય એની તૈયારીના ભાગ સ્વરૂપે દિવાળીથી પણ વધારે ઉત્સાહ, દિવાળીથી પણ વધારે એક માહોલ ભગવાન રામલલ્લાના આશીર્વાદ લેવા દરેક લોકો અનેક કાર્યક્રમો દ્વારા રામલલ્લાની ભક્તિ કરતા હોય છે। આપણે સૌએ 22મી તારીખે દિવાળી બનાવવાની છે અને એના ભાગ સ્વરૂપે વડોદરા સંસ્કારી નગરી પણ અલગ અલગ કાર્યક્રમો દ્વારા રામલલ્લાની ભક્તિ કરી રહ્યા છે, ઉત્સાહ મનાવી રહ્યા છે, આરાધના કરી રહ્યા છે। મારા ઘર પાસે कैलाशपति महादेव મંદિરે મેં પણ 10,000 દીવડા આજે વિતરણ કર્યા છે। બધા જ આ દીવડા પોતાના ઘરે લઈ જાય અને તેઓ દિવાળી જેવો માહોલ, દિવાળી દીપોત્સવ કરે, ઘરને સુંદર સજાવે, રંગોળી કરે, આપણે મીઠાઈ વિતરણ કરીએ, સરસ જમવાનું બનાવીએ અને ભગવાન રામલલ્લાની સ્તુતિ થાય એવું આપણે સૌ આયોજન કરીએ। એટલા માટે આજે આ દીવડા વિતરણનો કાર્યક્રમ આ વિસ્તારના કોર્પોરેટર, સંગઠનની ટીમ તમામની સાથે રહીને આ દીવડાનો वितरण कार्यक्रम राख्यो छे। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।